गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ચૂંટણી પહેલા ઈસી એક્શનમાં ગુજરાત ગૃહ સચિવ પંકજ જોશી સહિત 6 રાજ્યોના સચિવો હટાવાયા। બંગાળના ડીજીપી પણ હટાવાયા। ચૂંટણી પહેલા મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર, કહ્યું ચૈતરથી અમને કોઈ ફેર પડતો નથી। ધારાસભ્ય તરીકે ચૈતરે સંયમમાં રહેવું જોઈએ। ગુજરાતમાં કોંગ્રેસની બાકી બેઠકો પર ઉમેદવારોના નામને લઈને મંથન શરૂ, તો આ તરફ CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે PM મોદી આખરી યાદીની બેઠક। કાજલ હિન્દુસ્તાનીનું પાટીદાર પર વિવાદિત નિવેદન, પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મી સાથે સંબંધના લગાવ્યા આરોપ, પાટીદાર સહાયમાં થયો લાલચોળ। બિહારમાં એનડીએને લઈને બેઠકની ફાળવણી, ભાજપ 17, જેડીયુ લડશે 16 બેઠક પર ચૂંટણી, એલજેપીને 5 તો HM અને કુશવાહની પાર્ટીને 1 બેઠક ફળવાઈ। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ઉમેદવારો પોતપોતાની રીતના પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધા છે। તેવામાં ભાજપના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર એવા મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને અમુક પ્રહારો કર્યા છે। આવો જાણીએ શું બોલ્યા। બાકી હું તો કાંઈ કોઈના માટે બોલતો નથી। ભાઈ કંઈ ગુનો કર્યો, ફોરેસ્ટ કર્મચારીને બીજાને ફોરેસ્ટરને તે માર્યા, ભાઈ આ ધારાસભ્યના લક્ષણ કહેવાય। આવા ભાજપવાળા મહેશથી આપણે ચૈતરથી ડરે છે એટલે એને તડીપાર કર્યો છે। ભાઈ એના ગુનાના કારણે તડીપાર થયો છે। ત્યારે ઘણા આપણી સાથે જોડાયા ને હજુ થોડું ઘણું મેદાન અહીં બાકી છે, એ પણ આપણે સાફ કરી નાખીશું। લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ તે પહેલા જ ગુજરાતની અંદર સૌથી વધારે જો ચર્ચાસ્પદ કોઈ લોકસભાની સીટ હતી તો તે ભરૂચ લોકસભાની સીટ છે। કારણ કે ભરૂચ લોકસભા સીટ પર છેલ્લા કેટલાય વખતથી ચૈતર વસાવા જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમને મન બનાવી દીધું હતું કે તેઓ ભરૂચ લોકસભાની સીટ લડશે અને આખરે ઇન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને ટિકિટ આપી છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ સતત 7મી વખત મનસુખભાઈ વસાવા પર પોતાનો દાવ ખેલ્યો છે। મનસુખભાઈ વસાવા 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને 7મી વખત પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે પહેલી જ યાદી આવી હતી તેની અંદર મનસુખભાઈ વસાવાને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરી દીધા હતા। મનસુખભાઈ વસાવાની વાત કરીએ તો છેલ્લી 6 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે, પરંતુ મનસુખભાઈ વસાવાના જે નિવેદનો છે એ ખૂબ વિવાદાસ્પદ પણ હોય છે અને ભારે ચર્ચામાં પણ રહેતા હોય છે। ભૂતકાળની અંદર તેમને અનેક રાજકીય નેતાઓ અને અધિકારીઓને બરાબર તેઓએ ખખડાવ્યા છે, પરંતુ ખાસ કરી આ બધાની પાછળ મનસુખભાઈ વસાવાનો ઉદ્દેશ એ જ હોય છે કે પ્રજાલક્ષી કામો અને કોઈ પ્રજાની વાત હોય તેને લઈને તેઓ નેતાઓ અને અધિકારીઓને કહેતા હોય છે, પરંતુ તેમના મનમાં કોઈ એવું નથી હોતું તેવું વારંવાર તેઓ કહી ચૂક્યા છે। અને હાલમાં પણ મનસુખભાઈ વસાવા જે છે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી હતી। ડેડિયાપાડા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વિધાનસભાનો મત વિસ્તાર અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનો પણ આ મત વિસ્તાર છે, કારણ કે આ વિસ્તાર ભરૂચ લોકસભા સીટની અંદર આવે છે। ત્યારે મનસુખભાઈ વસાવાએ શરૂઆતની અંદર તો પોતાના સંબોધનની અંદર વિકાસલક્ષી વાતો કરી, પરંતુ જ્યારે ચૈતર વસાવાની વાત આવી ત્યારે તેઓ ખુલીને બોલ્યા હતા। ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે। એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી। અમારી બૂથ લેવલ છે અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે। અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું, કોર્ટનો મામલો છે, આ કઈ સરકારનો મામલો થોડો છે। આ કોર્ટમાં તમે એવી દલીલ કરો, એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય। અને હું તો કોર્ટને, માનનીય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો। અમને કોઈ ફરક નથી પડવાનો, અમારે કોઈ ફરક નથી પડતાનો। હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવાના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે, આ તો એમનું એક નાટક છે। આ તો એક નાટક છે, એને તડીપાર રાખવો છે બહાર જ, એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના। અને
લોકો માટે એક હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે. બાકી અમને કોઈ ફરક નથી પડતી. અમે છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ પર રહેવાના છે. વડોદરામાં વાઘોડિયા બેઠક પરના પૂર્વ ધારાસભ્ય એવા મધુ શ્રીવાસ્તવે અમુક પ્રહારો કર્યા છે રંજન ભટ્ટની ટિકિટને લઈને, અને તેમણે એવું પણ કહ્યું છે કે વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી તે અપક્ષ પણ લડશે. ગુજરાત તક સાથેની ખાસ વાતચીતમાં શું બોલ્યા મધુ શ્રીવાસ્તવ, જુઓ આ ખાસ રિપોર્ટમાં. વિધાનસભા બી લડવાની અને સંસદ સભ્ય બી લડવાનું, બેઉ લડવાનું. કે રંજનબેનના ખાસ વિરોધમાં છું. હું તો પોતે જ બજરંગબલીનો ભગત છું અને બજરંગબલીના ભગતના પરમાને એમના જ ભરોસે મેદાનમાં નીકળ્યો છું. પણ હું તો કોઈ જેલમાં નાખનારા બી વિચાર કરજો ભાઈ, જેલમાં ટેવાયેલો છું. ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે અને ખાસ કરીને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, કારણ કે ત્યાંના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. આપની સાથે વાત કરવા માટે છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય, દબંગ ધારાસભ્ય જેમને કહેવાય છે, મધુભાઈ શ્રીવાસ્તવ. મધુભાઈ, ચૂંટણીઓની તારીખો નક્કી થઈ ગઈ છે. એક તો વાઘોડિયા વિધાનસભા મત વિસ્તાર અને લોકસભાની ચૂંટણી. શું કહેશો મધુભાઈનું, ક્યાં શું સ્ટેન્ડ રહેશે? મારું સ્ટેન્ડ તો એ જ હશે કે વિધાનસભા બી લડવાની અને સંસદ સભ્ય બી લડવાનું, બેઉ લડવાનું. અને સંસદ સભ્ય લડવાનું એટલા કારણે કે રંજનબેનના ખાસ વિરોધમાં છું. રંજનબેને મારા દીકરાને, મને રાજકારણથી દૂર કરવાના, સંગઠનને લઈને દૂર કરવાના પ્રયાસ કર્યા છે. હવે મોકો આવ્યો છે તો રંજનબેને ને બે વખત હું મારા વાઘોડિયામાં બહુમતી વિનામૂલ્યે, ₹1 બી ફંડ નહીં લીધો, તન મન ધનથી મેં એમને બે વખત જંગી બહુમતી સંસદમાં અપાયા અને મને ટિકિટ મારી કાપી. મારા છોકરાને બી ફોર્મ કેન્સલ કરાયું. આ સંગઠનવાળા, આ સંસદ સભ્ય વડોદરા જિલ્લા પૂરતું ભાજપ માટે હું વિરોધમાં રહેવાનું. એમને જે ઈડી મોકલવું હોય, ઇન્કમ ટેક્સવાળા મોકલવા હોય, CID મોકલવી હોય, પોલીસ તંત્ર મોકલવું હોય, જે મોકલવું હોય મોકલી દે. આ મધુ શ્રીવાસ્તવ છે, ખોટું કર્યું નથી. ખોટું આ લોકોએ જ કર્યું છે, એના પડઘા પાસ કરવાનો છે. પણ મધુભાઈનું સ્ટેન્ડ શું? એટલે મધુભાઈ જાતે રંજનબેનની સામે લોકસભામાં ઊભા રહેશે, વાઘોડિયામાં કોઈ એમના સમર્થકને ઊભા રાખશે? શું આખું સ્ટેન્ડ શું રહેશે? રંજનબેનની સામેવાળો ઉમેદવાર આમ પાર્ટીનો હોય યા કોંગ્રેસનો હોય અને સક્ષમ ઉમેદવાર હશે તો એ ઉમેદવારને તન મન ધનથી, મારા ગજવાના પૈસાથી બી એમને સપોર્ટ કરીને એને મદદ કરવાનો પ્રયાસ કરી. સંસદની સીટ પર, વિધાનસભાની સીટ પર બી સારો ઉમેદવાર હશે અને એને ટક્કર આપી શકશે સામેવાળાને તો એમને બી હું સપોર્ટ કરીશ. પણ ટક્કર ના આપી શકે તો એના સામે, સંસદના સામે બી હું લડીશ અને વિધાનસભાના સામે બી લડીશ અને બેઉ ચૂંટણી લડવાનો. એટલે ઉમેદવાર જોઈને આપ મેદાનમાં ઉતરવું કે નહીં એ નક્કી કરશો? મેદાનમાં તો ઉતરી જ ગયો છું. લડવું છે અને લડાવવું છે. જાતે લડવો છું અને લડાઈ શકું એટલી બી હસ્તી ધરાવું છું. કોઈનાથી ગભરાતો નથી. આ કોઈ બી હોય એના કે ઈડી મોકલે કે ઇન્કમ ટેક્સ મોકલે કે આ તે મોકલે, મેં ખોટું કર્યું જ નથી. ખોટું તો આ લોકોએ કર્યું છે. આ જેટલું મેં 25 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યું તો કોર્પોરેશનથી લઈને વિધાનસભા સુધીનું કેટલું કૌભાંડ કર્યું છે એ મારા હૃદયમાં લખાયેલું છે. અને ચોખ્ખું હિસાબને તારીખના સાથે કહીશ કે રંજનબેને કયા સાથે ભાગીદારી કરી, રંજનબેને કયા ઉદ્યોગ પાસેથી શું વધઘટ કરી, ક્યાં સાથે સંગઠનો કર્યા, એ પર્દાફાશ કરવાનો છે. તાજેતરમાં પૂર્વ મેયર જ્યોતિબેને પણ આક્ષેપો કર્યા રંજનબેન પર, ભ્રષ્ટાચારના કર્યા, વડોદરાનો વિકાસ નથી થયો એવું ખુદ મુખ્યમંત્રી કહીને ગયા છે. શું કહેશો તમે એના? એ તો બેન છે, લેડીઝ છે, જે જ્યોતિબેનને ખરેખર લોકોની સેવા કરી, મેયર બનીને આખા ગુજરાતના અંદર એમને મહિલા તરીકે દોડીને ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવાના પ્રયાસ કર્યા. એમના સાથે આ જ રંજનબેને બેઈમાની કરી છે એટલે ખુલ્લેઆમ વિચાર નીકળી છે. એને પાર્ટીવાળા સસ્પેન્ડ કર્યા છે. આ તો એક બેનને સસ્પેન્ડ કર્યા છે. હજુ તો કેટલી બહેનો ઊભી થશે ને કેટલા ભાઈઓ ઊભા થશે આ વડોદરા શહેરના અંદર સંસદની સીટ ઉપર ચોક્કસપણે વિરોધમાં ઊભા થશે. વાઘોડિયામાં શું સ્ટેન્ડ રહેશે? વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ કદાચ ભાજપના ઉમેદવાર હોઈ શકે. ગયા વખતે અપક્ષમાંથી લડ્યા, એમની પાસે રાજીનામું અપાવ્યું. ગયા વખતે તમારી સામે અપક્ષમાં લડ્યા હતા. તો આ વખતે શું સ્ટેન્ડ? ભાજપમાંથી એમને ટિકિટ આપશે તો? ગઈ વખત બી મીડિયામાં એ જ મેં કીધું છે
કે હા ભાઈ કોંગ્રેસને ભાજપને હરાવીને ખરેખર પ્રજાએ એને વોટ આપ્યા છે, સારા એવા વોટ આપ્યા છે, તો અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી. તોય એને કોઈ બુદ્ધિશાળી મળ્યો હોય કે કોઈ ખરાબ વ્યક્તિ મળ્યો કે એનું રાજકારણ પૂરું કરવા યા એનું જે કંઈક છે સંપત્તિ એ પૂરું કરવા માટે એને રાજીનામું આપ્યું છે. ખરેખર રાજીનામું આપવું ના જોઈએ. એમને રાજીનામું આપીને એમને ઉલ્લુ બનાવ્યા છે. આપની એક મુલાકાત કોંગ્રેસ સાથે પણ થઈ હતી. આપણે આમ આદમી પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો. મધુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવાના? ભાજપ છોડીને કોઈ બી પાર્ટી હશે તો લડવાનો. ભાજપના વડોદરા જિલ્લામાં, વડોદરા શહેરમાં પણ કોઈ પાર્ટીમાં જોડાઈને ભાજપનો વિરોધ એટલા માટે જ છે કે ભાજપને લાવનાર વડોદરા શહેરમાં 6 કોર્પોરેટરની સીટ હતી ભાજપની. 7મો મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી ચૂંટાઈને જઈને ભાજપને આગળ લાવવાના પ્રયાસ કર્યા. પછી લોકશાહી મોરચો બનાવ્યો. લોકશાહી મોરચાના અંદર અમારા 5 કોર્પોરેટર ચૂંટાઈને લાવ્યા, જેનામાં મારા મોટાભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ, દિલીપ મસ્કે, બીજી એક લેડીઝ, એવી 5 જણને ચૂંટાઈને લાવ્યા. 5 ચૂંટાઈને લાવીને પહેલો જસપાલ સિંહને મેયર બનાવ્યો વડોદરા શહેરના અંદર. પહેલામાં પહેલું ભારતીય જનતા પાર્ટીનો ડેપ્યુટી મેયર નલિન ભટ્ટને બનાવ્યો, એ મધુ શ્રીવાસ્તવે બનાવ્યો. એવી જ રીતે વાઘોડિયાના અંદર બી અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યો અને અપક્ષ તરીકે બનીને પછી મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી તે વખતે સંસદની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી સાથે હતી. તે વખતે મને ભાજપની ટિકિટ આપી અને તે વખતે જયાબેનને અમે ચૂંટી લાવ્યા હતા. એના પછી જ બધાને સતત જ છૂટાવતા લઈ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ બોલાવીને ટિકિટ આપે છે. ભારતીય જનતા પાર્ટીમાં નથી ગયો અને ભારતીય જનતા પાર્ટી યા કોંગ્રેસ યા કોઈ બી પાર્ટીનો હું કોઈ એ નથી. હું તો પોતે જ બજરંગબલીનો ભગત છું અને બજરંગબલીના ભગતના પ્રમાણે એમના જ ભરોસે મેદાનમાં નીકળ્યો છું. કોઈ પક્ષમાં જોડાવાનું કોઈ પ્લાનિંગ ખરું? એ તો સમય બતાવશે. સમય આવે તો સમય બતાવશે. જેવું કેવી રીતે તીર મારવું અને કેવી રીતે તીર વાગશે એ જોઈશ. બાકી તો આ લોકો એમના જે બી સત્તા છે એમની, રાજ્યમાં બી સત્તા છે, કેન્દ્રમાં બી સત્તા છે અને જે લોકો બી હોય જેને હોય એને આ લોકો જેલમાં નાખી કરે છે. પણ હું તો કહું જેલમાં નાખનારા બી વિચાર કરજો ભાઈ. જેલમાં ટેવાયેલો છું હું. જેલમાંથી અખડાતો નથી. જેલમાં રહીને બી કદાચ કેટલાના તીર મારીને પતાવી નાખીશ ભાઈ. વિચાર કરજો કંઈ બી કરતા. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણીને લઈને અમુક નામોની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ અમુક બેઠકો એવી છે કે જ્યાંના નામ જાહેર થવાના બાકી છે અને જે નામો સસ્પેન્સમાં છે. તેમાંથી સુરેન્દ્રનગર એક એવી બેઠક છે જ્યાં હજુ કોઈ નામની જાહેરાત નથી થઈ. શું છે ત્યાંનું ગણિત, જુઓ આ રિપોર્ટમાં. સુરેન્દ્રનગર લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જ્યાં કોંગ્રેસનો સૂરજ મધ્યાહન હતો. એવી લોકસભા બેઠક કે જ્યાં 2017માં તેની વિધાનસભામાં કોંગ્રેસ જ કોંગ્રેસ હતી. જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસનો પંજો લહેરાતો હતો. પરંતુ આજે સ્થિતિ અલગ છે. આજે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસ સાફ થવા પર છે. એવી સ્થિતિમાં કે તેમના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણા, આ ઋત્વિજ મકવાણા પોતે સુરેન્દ્રનગરથી આવે છે, ચોટીલાથી, અને તેઓ અલ્પક્ષ પલટો કરે તેવી પણ ચર્ચાઓએ જન્મ લીધો હતો. લોકસભા પર વાત કરીશું, ઋત્વિજ મકવાણા પર પણ વાત કરીશું, તેની વિધાનસભા પર વાત કરીશું અને ટિકિટ પર વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ ટિકિટ પર. શું ટિકિટ નક્કી થઈ ચૂકી છે? શું કોઈને સંકેત આપી દેવામાં આવ્યો છે? શું તૈયારીઓ થઈ ચૂકી છે? શું ગુપ્ત બેઠકો
થઈ ચૂકી છે, નામ નક્કી થઈ ચૂક્યું છે. આ તમામ સવાલના જવાબમાં વાત તેવી છે કે કેટલાક નેતાઓ કહી રહ્યા છે, કેટલાક લોકો કહી રહ્યા છે, સૂત્ર પાસેથી માહિતી મળી છે કે અમુક લોકોને તૈયાર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. દિલ્હી દરબારમાંથી કોલ આવી ચૂક્યો છે કે તમે તૈયારી શરૂ રાખજો. ભારતીય જનતા પાર્ટી કંઈ નવું કરવા માટે જાણીતી છે. સુરેન્દ્રનગરમાં લોકો જૂના ચહેરાથી કંટાળી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી નવો ચહેરો મૂકી શકે છે, પરંતુ જે કોઈ ચહેરો છે તે તૈયારીમાં લાગી ચૂક્યો છે, તેને સંકેત આપી દેવામાં આવ્યો છે. એ પૂર્વ ધારાસભ્ય પણ હોઈ શકે છે અને વર્તમાન ધારાસભ્ય પણ હોઈ શકે છે. મહેન્દ્ર મુંજપરા, આ મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી. 2019માં તેઓ જીતે છે, તેને આગળ પણ લઈ જવામાં આવે છે, પરંતુ મહેન્દ્ર મુંજપરા, ત્યાંની જનતા કહે છે કે મહેન્દ્ર મુંજપરા ટાઢા છે, મહેન્દ્ર મુંજપરા બેદાગી વ્યક્તિ છે, મહેન્દ્ર મુંજપરા એક વ્હાઇટ કોલર વ્યક્તિ કહી શકાય કે એની પર તમે સવાલ ન ઉઠાવી શકો, નિર્વિવાદિત ચહેરો છે. પરંતુ મહેન્દ્ર મુંજપરા કામ નથી કરતા, જવાબ નથી આપતા, પોતે પોતાના જ કામમાં વ્યસ્ત રહે છે તેવી લોકોની ફરિયાદ છે. આ ફરિયાદના કારણે મહેન્દ્ર મુંજપરાનો ઓપ્શન શોધવામાં આવી રહ્યો છે. મહેન્દ્ર મુંજપરાની જગ્યા કોણ લઈ શકે? આ માટે અલગ અલગ નામોની ચર્ચા થઈ છે, પરંતુ આ તમામ નામોમાં ભારતીય જનતા પાર્ટી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન કોળી ઉમેદવાર છે અને એક ઓપ્શન ક્ષત્રિય ઉમેદવાર છે. ક્ષત્રિય સમાજની પણ માંગ હતી. સુરેન્દ્રનગરમાં તેમની પણ જનસંખ્યા છે, મતદારો છે, તો તેમને ટિકિટ આપવામાં આવે. આમ તો ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ ગણિત જ જુએ છે આ બાબતમાં, અને ખાસ કરી લોકસભા ચૂંટણી હોય તો તેમાં રિસ્ક ન લે એ સ્વાભાવિક છે. પરંતુ મહેન્દ્ર મુંજપરા કપાશે કે રહેશે? મહેન્દ્ર મુંજપરાને કાપવા છે, તેની ટિકિટ કાપવી છે, પરંતુ તેનો વિકલ્પ કોણ છે? મહેન્દ્ર મુંજપરાની વાત થઈ. કોંગ્રેસમાંથી શું અત્યારના સમયમાં નેતાઓ તૈયાર નથી લોકસભા લડવા? શું એકબીજાને ખો આપી રહ્યા છે? ઋત્વિક મકવાણા, શું તેઓ પણ લડવા નથી ઈચ્છતા? નૌશાદ સોલંકી, શું કોંગ્રેસમાંથી તેનું નામ નક્કી છે? કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પણ આ વખતે સુરેન્દ્રનગર લોકસભામાં નવા જૂની કરી શકે છે. કોંગ્રેસમાંથી પણ તેવો ચહેરો સામે આવી શકે છે કે જેની અપેક્ષા ન હોય. સુરેન્દ્રનગર જિલ્લામાં ઋત્વિક મકવાણાને ઓફર કરવામાં આવી હતી, પરંતુ ઋત્વિક મકવાણા પોતે લડવા નથી ઈચ્છતા. નૌશાદ સોલંકીને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. બની શકે જિલ્લા પ્રમુખને લોકસભા ટિકિટ નહીં આપવી એ પહેલેથી નક્કી હોય. તો બાકી કોણ રહ્યું? જે બાકી નામો છે તેમાંથી શું કોઈ યુવા ચહેરો આવી શકે છે, કોઈ નવો ચહેરો આવી શકે છે? શું તે કોળી સમાજમાંથી હશે કે પછી અન્ય સમાજમાંથી? જે વાતો વહેતી થઈ છે એ વાતો મુજબ સુરેન્દ્રનગરમાં બહારથી વાતાવરણ શાંત છે, કોઈ પણ જાતની ચહલ પહલ જોવા મળી રહી નથી, પરંતુ અંદર ખાને ટિકિટ લેવા માટે ખૂબ જ દોડાદોડી ચાલી રહી છે. ટિકિટ કાપવા માટે અને ટિકિટ મેળવવા માટે લોબિંગ ક્યારનું શરૂ થઈ ચૂક્યું છે. અને આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે મૂંઝવણમાં છે. ભારતીય જનતા પાર્ટી તમામ ગણિત સેટ કરી રહી છે. આવનારી યાદીમાં સુરેન્દ્રનગર નામ હશે, પરંતુ સુરેન્દ્રનગરમાં કેટલાય લોકો કહી રહ્યા હતા કે ઋત્વિક મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં આવીને લોકસભા લડી શકે છે, પરંતુ જે પ્રમાણેનું અમારું કહેવું છે, ઋત્વિક મકવાણા લોકસભા નહીં લડે. કદાચ માનીએ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ જાય, આમ તો તેની પણ સંભાવના ખૂબ જ ઓછી છે, કારણ કે જો તેને જોડાવવું હોત તો અત્યાર સુધીમાં તેઓ જોડાઈ ચૂક્યા હોત. ઋત્વિક મકવાણાની જેમ ઘણાના નામ અટકેલા છે. જો ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગર લોકસભા લડવી હોય ભારતીય જનતા પાર્ટીમાં આવીને, તો ઘણા નામ અટકેલા છે.
એમાં પરેશ ધાનાણીનું પણ નામ છે કે ભાઈ તેને પણ અમરેલી લોકસભા આપે તો તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે. નામ નારણ રાઠવાનું પણ હતું. નારણ રાઠવા અને તેનો પુત્ર છોટાઉદેપુર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એ દિગ્ગજ નેતાને ટિકિટ આપવામાં આવશે પરંતુ ન આપવામાં આવી. અમરીશ ડેર પોતે ધારાસભ્ય નહોતા પરંતુ પક્ષ પલટો કરી અત્યારે ભાજપમાં આવ્યા છે તો તેને પણ રાજુલા બેઠક નથી મળી. ઋત્વિક મકવાણાના કેસમાં પણ કદાચ આવું હોઈ શકે કે ઋત્વિક મકવાણા એ લોકસભાની માંગ કરી હોય અને ભારતીય જનતા પાર્ટી આ વખતે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં કોઈ પણ વ્યક્તિને લોકસભા લડાવવા ન ઈચ્છતી હોય, બની શકે અને આ જ કારણોસર વાત અટકી હોય અથવા તો ઋત્વિક મકવાણા જવા જ ઈચ્છતા ના હોય. જો જવું જોઈએ તો આ પહેલા ઘણો ભરતી મેળો થયો તેમાં જોડાઈ ગયા હોય. પૂજા વંશનું નામ હતું, ઋત્વિક મકવાણાનું નામ હતું, લલિત વસોયાનું નામ હતું. આ બધા નામો ચર્ચામાં હતા આ પછીના રાઉન્ડમાં, પરંતુ તે તમામ લોકો અત્યારે કોંગ્રેસમાં જ છે. હવે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં જે ગુપ્ત બેઠકો થઈ રહી હતી રાત્રિના સમયે, જે ગુપ્ત બેઠકો થઈ રહી હતી સમાજના આગેવાનો વચ્ચે, જે ગુપ્ત બેઠકો થઈ રહી હતી જૂના જોગીઓ વચ્ચે, તે શું હવે પૂરી થઈ ચૂકી છે? નામ નક્કી થઈ ચૂક્યું છે કારણ કે માહોલ શાંત છે. મહેન્દ્ર મુંજપરાથી લોકોને પ્રોબ્લેમ નથી, લોકો તેનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ કામ મહેન્દ્ર મુંજપરાનું ઢીલું છે. મહેન્દ્ર મુંજપરાની ટિકિટ રિપીટ પણ કરી શકે છે. જી હા, મહેન્દ્ર મુંજપરાને ફરી પણ મેદાને ઉતારી શકે છે. ભારતીય જનતા પાર્ટી આ કદમ ઉઠાવી શકે છે કારણ કે એક તો ડોક્ટર છે, કોળી ચહેરો છે, ત્રીજી વસ્તુ નિર્વિવાદિત છે, શાંત ચહેરો છે. હવે ભારતીય જનતા પાર્ટી શું કરે છે તે તેના પર છે. ભારતીય જનતા પાર્ટી કયો ચહેરો મૂકે છે તેના પર નજર રહેશે. ભારતીય જનતા પાર્ટી જે નામ નક્કી કરી ચૂકી છે એ પૂર્વ ધારાસભ્ય અથવા વર્તમાન ધારાસભ્ય એ કોણ છે? શું તૈયાર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ કોને આપવામાં આવી છે, કોના દ્વારા આપવામાં આવી છે, દિલ્હી દરબારથી કોનો ફોન ગયો હતો ને આ તમામમાં મધ્યસ્થી કોણ બન્યું છે, કોના ખેમાનું ચાલ્યું છે ને કોના ખેમાની ટિકિટ કપાઈ ગઈ છે, આ તમામ વાત છે આવનાર સમયમાં ખબર પડશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં શું થાય છે? હાલ માહોલ શાંત છે, હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. હાલ કોઈ પણ વ્યક્તિ નથી કહી શકતું કે આ વ્યક્તિ કન્ફર્મ છે, પરંતુ લાગે છે કે હવે થોડા દિવસોમાં ટિકિટ જાહેર થશે. 20 તારીખે ટિકિટ કદાચ જાહેર થઈ શકે છે અને આ પહેલા સુરેન્દ્રનગરનું વાતાવરણ થોડુંક ગરમ બની શકે છે અને તેમાં ખબર પડી જશે ચહલ પહલ ઉપરથી કે કયા નેતા રેસમાં છે, સૌથી આગળ કયા નેતાની ટિકિટ નક્કી છે. આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર કોણ હોવો જોઈએ? કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ હોવો જોઈએ? શું ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ નવો આવશે? કોંગ્રેસમાંથી પણ કોઈ નવો આવશે કે પછી નૌશાદ સોલંકી મેદાને આવશે? તમામ ચર્ચા છે. શું કોળી સમાજની આ બેઠક છે એ કોળી સમાજ પાસે જ રહેશે કે પછી ક્ષત્રિય સમાજ આ વખતે સુરેન્દ્રનગર બેઠકમાં પોતાનો ઉમેદવાર ઉતારવામાં સફળ રહે છે ભારતીય જનતા પાર્ટીમાં? હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.